હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી 2026નો ત્રીજો રાઉન્ડ ઓલરેડી બહાર પડી ચૂક્યો છે। ઘણા ઉમેદવારો એવું પૂછે છે કે સર ત્રીજો રાઉન્ડ ક્યારે પડશે, ત્રીજો રાઉન્ડ ક્યારે પડશે। મને એવું લાગ્યું કે અમને કદાચ આઈડિયા હશે, લોગિન થઈને દેખતા હશે તો એવું લાગ્યું એમ, પણ પછી ખબર પડી કે નહીં ભાઈ, આ 6-7 જણાનો રિપ્લાય આપ્યો એટલે મને એમ લાગ્યું કે નહીં ભાઈ, આ કોમેન્ટ આવી એટલે આનો જવાબ દઈ જ દેવો પડે। એટલે વાત તમને અહીંયા બતાવી દઉં છું કે હજુ પણ સમય છે તમારી પાસે। સીઈટી 2026 જે વિવિધ યોજનાઓ આધારિત રાઉન્ડ ત્રીજો હતો એની પ્રક્રિયા 19 તારીખથી ચાલુ થઈ ગયેલી છે અને 23/6 સુધી ચાલુ રહેવાની છે, રાત્રે સુધી, બરાબર। તો હવે ધ્યાન રહે કે મિત્રો, આ 23/6 સુધી ચાલુ રહે તો તમારે શું કરવાનું છે કે જે મિત્રોને પ્રશ્ન, અહીંયા ઘણા બધા પ્રશ્નો છે, એના કોમેન્ટમાં પણ હું જવાબ આપીશ કે જેમને સ્કોલરશિપ પસંદ થઈ ગઈ છે ને યોજનાની અંદર જવાનું છે ને યોજનાવાળાને સ્કોલરશિપમાં જવાનું છે, તો એ ચેન્જ કરવું હશે તો શું કરાશે, એ પ્રશ્નનો જવાબ આની અંદર આપવાનો છે। હવે રાઉન્ડ માટે જે પાત્ર ઠરેલા વિદ્યાર્થીઓ છે જેમને પ્રથમ કે બીજા રાઉન્ડમાં કોઈ પણ યોજનાનો લાભ મળેલ નથી, એ ઉમેદવારોને અહીંયા અંદર એ ફાળવણી થયેલી હશે, બરાબર। જે વિદ્યાર્થીને પ્રથમ કે બીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કે એપ્રુવલની પ્રક્રિયા બાકી રહી ગઈ હોય તેઓ ફરીથી ફોર્મ ભરી શકશે। એટલે ક્યાં જશે? તેઓ રજિસ્ટ્રેશનવાળાની અંદર જશે, બરાબર। અને જેમને પ્રથમ કે બીજા રાઉન્ડમાં રક્ષા શક્તિ સ્કૂલ અથવા સૈનિક સ્કૂલમાં એલોટમેન્ટ મળેલ ન હતું, પરંતુ ફિઝિકલી ફિટનેસ ટેસ્ટ પર પાસ નથી કરી શક્યા, એટલે કે જે લોકો રક્ષા શક્તિનું આમ ઈરાદો રાખીને પહોંચી ગયા ખરા પણ ત્યાં પછી ફિઝિકલ ટેસ્ટ પાસ નથી કરી શક્યા, યા તો મેડિકલ કે ગમે તે, તો તે ઉમેદવારોએ ફરી પાછો આ બીજી યોજનાઓનો લાભ લેવો હોય। એટલે કે જ્ઞાન શક્તિ છે, એકલવ્ય છે, મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે કે ગમે તેની અંદર ચોઇસ ફિલિંગ આપીને ફરી જવાની ઈચ્છા હોય તો તેઓ જઈ શકે છે। જે વિદ્યાર્થીઓને પ્રથમ કે બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ બાકી રહી ગયેલું હોય, જેમણે રજિસ્ટ્રેશન કર્યું હોય અને ધ્યાન બહાર હમણાં છે એમ બધું એવું લાગ્યું કે આ હેલું ગમે તે કામમાં બિઝી રહ્યા અને ભૂલી ગયા અને રહી ગયું અને પછી ચોઇસ ફિલિંગ પણ જતી રહી, એવું તો એ બાકી હોય તે લોકો, એ ઉમેદવારો હવે પૂર્ણ કરી લેશે। હવે વારંવાર આવો તમે ચાન્સ છે ગુમાવશો નહીં। ચાન્સ વારંવાર ભગવાન કોઈને આપતો નથી। જે વિદ્યાર્થીઓએ પ્રથમ કે બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરેલું હતું પરંતુ કોઈપણ યોજના માટે એલોટમેન્ટ મળેલ નથી, તે ઈચ્છે તો પોતાની ચોઇસમાં સુધારો કરી શકે છે, બરાબર। અને એ ચોઇસમાં સુધારો શું કરવાનો છે? અન્યથા પ્રથમ કે બીજા રાઉન્ડમાં અંતે કરેલ ચોઇસ ફાઇનલ ગણવામાં આવશે, તે મુજબનું રાઉન્ડ 3નું મેરિટ જાહેર કરવામાં આવશે। કોઈકને એવું થઈ ગયું છે કે ભાઈ મેં બીજા રાઉન્ડમાં કે એમ મેં સિલેક્શન કર્યું હતું અને મારી પાસે દાખલા તરીકે 10 સ્કૂલો હતી ને 10માંથી મેં 3 પસંદ કરી હતી પણ ના આવ્યું, તો પછી મને એમ થાય કે નહીં ભાઈ, મારે તો આ યોજનાનો લાભ લેવો જ છે, તો હવે મારે શું કરવું છે? મેં તમને એક જબરજસ્ત જડીબુટ્ટી હથિયાર આપ્યું હતું, મતલબ કે જડીબુટ્ટી આઈડિયા આપી હતી, શું કે તમે તમારે જેની અંદર આવતી હોય ને સ્કૂલો એ તમારી બધી સિલેક્ટ કરી દેવાની, 10 આવી તો 10 ને 45 આવી તો 45, આવું કરશો ને એમાં બહેતર રહેશે। પછી તો તમારે મેરિટ આવશે ને એની અંદર ગોઠવાઈ જશો, એ સીધી વાત છે। બાકી યોજનાનો તમારા હાથમાંથી લાભ છટકી જાય, એક રાઉન્ડ છે, બીજો રાઉન્ડ છે, ત્રીજો રાઉન્ડ છે, હજુ ચોથો રાઉન્ડ પણ પડશે, બરાબર, ચોથો રાઉન્ડ પણ પડશે। એટલે આ જે વસ્તુ છે, 5મા રાઉન્ડની ગેરંટી હું નથી આપતો, એટલે ત્યારે સુધીમાં એ થશે। હા, 5મો રાઉન્ડ પડી શકે નો ડાઉટ 15મી ઓગસ્ટની પછી। જેમણે પહેલાં સ્કોલરશિપ પસંદ કરી હતી અને તેઓ અન્ય શાળા કે ગમે તે પસંદ કરવા ઈચ્છતા હોય તો તેઓએ પણ પસંદ કરી શકે છે, બરાબર। તેઓ પણ પસંદ કરી શકશે કે ભૂતકાળમાં જે ઉમેદવારોએ સ્કોલરશિપ પસંદ કરી લીધી છે ભૂલથી અને પછી એમને એમ થાય કે નહીં મારે તો શાળાની અંદર આવવું છે, કેમ કે સ્કોલરશિપનું મેરિટ તો ઊંચું રહે છે અને મને સ્કોલરશિપ નહીં મળે અને પાછળથી મારે સારું મેરિટ હોવા છતાં પણ મને કોઈ યોજનાનો લાભ નહીં મળે એટલે હું મતલબ કે આમાંથી રહી જઈશ, એવું થઈ જાય, તો નહીં, એવું નહીં મિત્રો, બરાબર। તો આ ઉમેદવારો જે આપણે મેં વાત કરી એ તમામ ઉમેદવારોએ તમારું જે એલોટમેન્ટનું એ થઈ ગયેલું છે, રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયેલું છે, એટલે એ ઉમેદવારો જઈ શકે છે અને એ ફટાફટ એની પ્રોસેસ પૂરી કરી શકે છે 23 તારીખ સુધીમાં, બરાબર। બાળકોની અંદર છે એ, બરાબર, કેમ કે 19 તારીખે ચાલુ થઈ ગયેલા છે, એટલે આ 23 સુધીમાં તમારું એડમિશન કન્ફર્મ કરાવી દેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।